આ મહારાણી તો જો ટાટિયા લાંબા કરીને એને મોબાઈલ ઘુમેડે છે અને ટીવી ચાલુ છે. એ મહારાણી ટીવી જોવો છો કે મોબાઈલ જોવો છો? એ આમ તો છે ને ટીવી જ જોતી હતી, પણ મોબાઈલ કાઢ્યો ને તો મોબાઈલમાં ધ્યાન છે, તો ક્યારેક ક્યારેક નજર કરી લઉં ટીવીમાં. હા, તમારા ભાઈને ત્યાં પૈસા જાળવા દુખતા લાગે કા બિલ આવે ટીવીનું. હા, પણ હું જોવ જ છું ભાભી. એ હું કેસ મારી દીકરીને. તમારી દીકરી નથી કાળી થોડી કહી દીધી. ઈ જો ને મોબાઈલ ઘુમેડે છે ને ટીવી જોવે તો મેં એમ કીધું બેમાંથી એક કર એમ. તે તને હું વાંધો છે બે કરે તો? મોબાઈલ જ જોવે તો ટીવી હું ચાલુ રાખું ખોટે ખોટું બિલ બારું. આમ હટ મારે બેહું છે અહીંયા. બોલો આ એક ઓછી હતી તે બીજી બેઠી બાજુમાં. તમારા ઘરે કઈ કામ ધંધો નથી ત્યાં જ પડ્યા હોય. એ એમ કેમાં એ તો ઘર છે એનું, આવે એ તો. તમારી દીકરી જેટલી વાર અહીંયા ઘરે આવે ને એટલી વાર હું જાતી હોય ને તે તો તમારો પારો ક્યાંય સડી ગયો હોય. ગગલી નજી પિયરનો મોહ જાતો નથી કીધા કરો તમે. તમારી દીકરીને ગયો આટલા એટલા વરા પછી નથી ગયો, મારે તો હજી નવું છે. તું લપ કર માં રસોઈ કરવા માંડ જા. તો તમારે બેને ટાટિયા ઉપર ટાટિયા ચડાવીને બેહવાનું છે. હા તો દીકરી માવતર આવે તો એમ જ હોય ને. હા તો એ દીકરીને હોય તો દીકરીને માને ના હોય. અને એ દીકરી ક્યારેક આવતી હોય તો અહીંયા ગુડાણી હોય તો ના હોય. એ મારે તો બેહવું પડે ને, ઈ એકલી કોના ભેગી બેહે? એને કઈ તમારે જરૂર નથી, આ ટીવી જોવે ને મોબાઈલ ઘુમેડે છે કયું નહીં. આ ગગલો આવે ને એટલી વાર છે કે હું નોકર નથી ઘરની, ઢેડા જ રાખું કામ. આ મારી ગગલી માટે. અરે વાહ, તું મારા માટે ગુલાબ લઈ આવ્યો. મકાન એ મારે જોઈ છે ગુલાબ. અરે વાહ કેવું મસ્ત છે. તાર જીજાજી તો કોઈ દી ના લાવ્યા મારા હાટું આવું. એમને તમારી બેનમાં બુદ્ધિને સાટો છે કે નથી? હા પણ હાલ લેવો બીજું તો શું હોય. ના નાની હોય તો બરોબર છે, હવે પણ આવડી ઢાંગી થઈ તોય ભાન નથી પડતી, એને છોકરા હોય તો બરોબર છે. અને ઈ બે માં દીકરી હેવ ટાટિયા ઉપર ટાટિયા સડાવીને બેહે છે. શું આખો દી હું નો કરશું કામ ઢેડાવાની? આ ડોઝ ભૂલાઈ ગયો તો પણ આવું થયું ને એટલે પાછો યાદ આવ્યો. હું વહી જાઉં છું આટો દેવા મારા માવતર ન્યા. એ ના આવે એવું ના હોય ગગલી. કા તમારી બેન આવે તો સારું, અમે જાય તો ખરાબ. તમારી બેન આવે તો સારી લાગી અને અમે જાય તો ખરાબ. અમે કોકની બેન જ છીએ હો. અરે મેં ક્યાં ના પાડી કોઈ દી. હા નથી પાડી કોઈ દી. અત્યારે છે ને દીદીની વાત હાલતી તેમાં મારા ઉપર હું આવી છું. હા તેને ભાન નથી પડતી કે ના લેવાય એ હું બીજું લઈ આવી દઈશ તને બસ. ના વાત ગુલાબી નથી એને ભાન પડવાની છે. એક તો હે ને સોફા ઉપર ટાટિયા ઉપર ટાટિયા સડાવીને બેઠી છે ઈ ને એની માં બે. અને રસોડામાં ખબર પડી ગઈ કે મને ગુલાબ આપ્યું ત્યાં આવીને લઈ ગઈ વસેથી આવીને પૂછ્યું નહીં કે હું લઉં કે ના લઉં ને બોલો એવી છે ઈ. હાલ ને મુઈક ને હવે હાલ હું તારા માટે ટેડી લઈ આવીશ બસ. હા પણ હું આવીશ હો ભેગી તો. એ હા લે ભાભી સીધ જાવશો તૈયાર થઈને? એ હમણાં આવી આવે ચક્કર મારી. ના ના મેં ટેડી લેવા જાય છે ટેડી. ત્યાં દોઢી થઈ પછી કે દીદી આમ કરે. મારે આવશે લે મારે આવશે. અને મારવી જ મેલી દેવી બનાવીને કેમ લઈ ગયા બધી તમારા ભાઈ ઉપર હું રાખો છો આશા? એ મારે આવું હે બીજું કાંઈ નહીં. દેખાતું નહીં હોય મને નથી ગમતું તોય નકટી કેમ આવું છે બોલો લ્યો. તું ત્યાં દોઢી થઈ હું તને ના પાડતો તો એ કંઈ ખોટું આપણે કરીએ છીએ સોરી કરવા જાય છીએ. હા પણ ક્યારેક એમને સોરી કરાવીને સુપસાપ નીકળી જવાય. તારે પણ ઢંઢેરો પીટું હોય. ના મારે તો આવું જ છે. એને કહું તૈયાર થવા જાય એમ કરીને અમે નીકળી જાય. એ સારું ચાલો તૈયાર થવા જાવ અમે જાય. એટલે તમે તૈયાર થવા જાવ એમાં એ ઊભા અમે. ચાલો ખોટું બોલતા ના હોય એટલે બોલાય જાય હાસુ જે હોય નહીં. હવે મારે તૈયાર થવાય નથી જવું, હાલો આવું જ છે. હા તો હાલો પધારો. આગળ બેહી ગઈ ભાન ના પડે પાછળ બેહાય. મને તો આગળ જ ગમે હો. ત્યાં પોતા પાસે કેમ ને ફોર વ્હીલ હોય હોશિયારી મારે છે ખાલી ટુ વ્હીલડું એમાં પાછળ ગોઠવાઈ જાય છે. આ એનો ભાઈ એવો તે કાંઈ કીએ નહીં. સોંગ તો ચાલુ કરો ભાઈ. મેં કીધું તમારે બેનું બંધ થાય પછી ચાલુ કરું. હા તમને તેમ જ લાગે હું બાધો પડી છું. મેં તારું એકનું નામ લીધું બેયનું લીધું ને. એ ભાઈ સામે જોઈને હલાવો, જોજો ગાડી આવે છે. ભાભી બાધો માને ભાઈ આઈ રે, શાંતિ રાખો ને. અમારે બાંધવાનું કારણ તું જ છો. શાંતિ જોતી હોય ને તો તું ઘરે રહ્યો તો. લે પણ મારે ટેડી લેવું છે. એ મૂંગી રહ્યો હવે. આમાં હું સોંગ ચાલુ કરે ધબધબાટી તો બોલે છે. અમે બે આવ્યા હતા કે બાંધ્યા હતા ને તો મારે વચ્ચે છે ને હરખું થઈ જાય અને આને લીધે પાછું બાંધવું થઈ ગયું. હાથી કઈ તું ઘોડિયામાંથી આવસ તું હું કામ બાંધસ? હાલો સાનમન ટેડી બિયર લે મોઢું ડાસું હરખું કર. તમારું જાણે હરખું હોય તમે હરખું કરો. વાવ કેવા મસ્ત છે અહીંયા ટોયસ. કોઈ દી દેખા નહીં હોય એવી રીતે લે. વાવ ક્યુટ ક્યુટ છે બધું. એ બેન બધું નથી લેવાનું એક જ લેવાનું છે. હેલો કેમ છે બધાને? બસ તો મજા છે. એક નવો માલ આવ્યો હોય તો કાઢો ને. લે આમાંથી ગમે તો છે બધું. એ તો તું આમાંથી જ લેજે મને નવો માલ જોવા દે. હા આવ્યા છે 2-3 પીસ હમણાં લઈ આવું હું. હાલો તો હું ઈ જ જોઈ લઉં કા. જો આને મારવી મેલી દેવી ગગડા તું જ મને કે હમણાં એમ કહેતી આમાં સરસ છે ને હવે કે હું લેવું હોય નહીં મારે લેવું હોય નહીં જ લેવું હોય એને કાઈ નહીં એટલે 2-3 પીસ છે ને એમાંથી એક તું રાખજે એક ઈ રાખશે. બસ આટલા આવ્યા છે. એમ તમે જોઈ લ્યો દીદી. ના તમે જોઈ લ્યો ને પેલા. વાહ આ સરસ છે કા. હા મને ઈ જ ગમે છે જો. મને ગમે ને ઈ જાને ગમે છે શું કરવું બોલો લ્યો. હા તો પણ પેલા એને લઈ લેવા દે. મેં કીધું તું પણ ઈ દોડાએ ના પાડી. હવે મારે જ કાંઈક વિચારવું જોઈએ. મને જે હાવ નથી ગમતું ને ઈ કહું મને ગમે છે પછી જોઉં. વાહ આ તો બહુ જ મસ્ત છે બહુ ક્યુટ છે મને બહુ ગમ્યું ને. આના જેવું તો એકેય નથી.
એ મારે ઈ જ લેવું છે, મારું ઈ લઈ લે ગગલા, મારે બીજું એક નથી લેવું, આ જ લેવું છે બસ. હાલો રેડી, હવે આપણે આપણું લઈ લઈ. એ મારા વાળા મિત્રો, તમારે નણંદે જોવી હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો જોઈ, અને આવું હોય ને તો આવી જ બુદ્ધિ વાપરવાની. તમે તો મને ગમતું તું લઈ લીધું દીદી, હવે મારે બીજું લેવું જોઈએ ને. હા લઈ લ્યો બીજું. મને બહુ ગમતું તું દીદી. હા પણ ઈ મને ગમે છે, હવે શું કામ દઉં હું તને? નાટક કરીમાં તો ખોટી, મને તારી ખબર છે. લઈ લે બીજું હાલ છાન મની, હવે મોડું થાય છે. તમારી દીદી પાસે આમ જ હલાવવું પડે, બાકી તો ઈ એનું જ હકાવે એમ છે. એ ઓલું રેડ આપો તો. લે તમારે લેવું છે? ના હવે તારા માટે કહું છું. ઓહો જો તને ગમે છે આ? વાવ, અંદર આવું લખ્યું છે એટલે તે મારા માટે ચૂઝ કર્યું. હા એટલે જ લીધું. હા મને બહુ જ ગમે છે આ. બીજું લેવું છે કઈ? ના બસ તે લઈ દીધું, મને આ ઈ જ લેવું છે. બીજા બી સારા છો, ક્યુટ દેખાય છે. બીજું તમારે ગમતું તું એ દીદીએ લઈ લીધું. મૂંગી થાય ને મૂંગી. સારું ચાલો તો આ બે લઈએ હવે, બરાબર? બે? હા એકા તમારું લેવું જોઈએ ને. અચ્છા ઠીક, મને એમ કે તમારે બે લેવાસ? હાથી લવે હું, એમાં તમને શું વાંધો છે કઈ? અરે ના એવું તો કઈ નથી. સારું ચલો, હવે મારો વારો આવ્યો. લે તમારે લેવું છે? ના બિલ દેવામાં મારો જ વારો હોય ને. કેવું મસ્તીનું છે કા ગગલા? હા હો, તારા જેવું જ છે. ઓહો હા તે ઓલું ગીત નથી સાંભળ્યું? શેનું વળી? ટેડી બિયરનું. શું છે વળી, ગા તો ખરી. मैं तेरी बार बिगल तू मेरा टेडी बियर, मैं तेरी बार बिगल तू मेरा टेडी बियर. તારી પાસે તો બધાય ગીત હોય હો. તો પછી એ તો બધું ઠીક, પણ તે દીદીને હારા મામા બનાવી દીધા. હા તો શું કરું લે, એ કઈ ગમતું નહોતું એને લપ હતી, જીદ હતી કે છે ગગલી લે ને ઈ જ લેવું મારે. એ વાત તો હાસી હો, એમાં ખોટું ના કહેવાય, દીદીને ભૂલ હતી. પણ તે હારી સતુરાઈ કરી હો, એને એમ ના લાગે કે છે ને ગગલીએ લીધું એમ ના લીધું, અને આપણું ગમતું મળી ગયું. હા હો, પણ હવે એને ખબર પડશે કે આવું આવી ગયું છે તો શું થાય. એને કોઈ કેવાડું હશે તો ખબર પડશે, બાકી ખબર નહીં પડે. આ તો અત્યારે તેના મનમાં એમ જ હશે ગગલીને લેવું તું મેં લઈ લીધું, મોજ જ હશે એના મનમાં તો. હા શાંતિથી બેહું હાલ તાર પાસે. હવે આ હું લઈ આવી છો? બીક લાગે એવું. લે આ સારું નથી લાગતું? ના રે ના, જોવું નથી ગમે એવું ટેડી બિયર. લે આ ગગલીને તો બહુ ગમતું તું, એને એની જેવું જ ગમતું હોય ને. મારે છે ને એવું હતું કે એને ગમે ને એવું લેવું તું, તો એને આ ગમ્યું ને તો પછી આ લઈ લીધું, એને બહુ ગમતું તું. ઈ તને મામા બનાવી ગઈ. લે કા પેલા તે એવું કર્યું હોય છે, એને ગમતું હોય છે ને તે એવું કીધું હશે મારે આ લેવું એટલે. હા એક ટેડી બિયર મેં એવું કર્યું હતું, પછી એને બુદ્ધિ મારી હશે કે છે ને હે હું ના ગમતું હોય ને એવું કહું એટલે એ દીદી લઈ લે. હા એલા એ અસલનું ગોતી આવી હશે અને તને ભટકાવી દીધું આવું. તારી યાર સ્કીમ થઈ ગઈ સ્કીમ. હાલો હવે એની યાર બદલાઈ આવું. કેવી બુદ્ધિ વાપરી, અને તું બુદ્ધિ વિનાની આ લઈને ધોઈડી આવી. હા પણ મને એવું હતું કે ગગલી લે ને એ જ લેવું છે, તો હું રાહ જોતી હતી, એ પસંદ કરે ને હું કરી લઈશ. હાલ તું કંઈક બુદ્ધિ મારીને હવે કે એનું તારે લેવું હોય તો. સારું હાલો કહું. એ ગગલી ભાભી, આ તમને ગમતું તું ને બહુ? હકન આને કોકે કીધું લાગે કે આ સારું નથી, આ એને માએ જ કીધું હશે. તો ઘરે આવીને મને એમ થયું ભાભી મેં તમને ગમતું તું ને લઈ લીધું. ઘરે તો આપણે ક્યાં ના આવી ગયા, તમને અત્યારે જ કેમ એવું થયું? બસ થયું. ઘરે આવીને નથી થયું, તમારી મમ્મીએ કીધું ને પછી થયું હે. અરે ના એવું નથી. અરે હા એવું જ છે. આલ્યો ને તો આ રાખી લ્યો અને મને ઓલું દઈ દ્યો. ના રે ના, હવે તો હું ના દઉં, હાવ ના દઉં. પેલા હજી દઈ દે, હવે તો મને ગગલાઈ દીધું એટલે તો હાવ ના દઉં. તમે બીજું લઈ આવજો. આલ્યો આ લઈ લ્યો અને એ મને દઈ દ્યો. હાલો કાંઈ નથી હાલવું ક્યાંય. મારી પાસે ને એ મને ગમે છે અને એમાં ગગલાઈ દીધું એટલે હવે તો હું દેવાની જ નથી. દઈ દેન મારી દીકરી બહુ કહે છે તો. તમારી દીકરી કઈ નાની છોકરી નથી કે એની જીદ પૂરી કરવાની હોય હે. હા તો એમાં શું થઈ ગયું, કંઈક આવતી હોય ઘરેથી કેમ કરાય. હા કંઈક આવતી હોય તો કરીએ, રોજ આવતી હોય શું કરીએ. હાલો રમો ટેડી બિયર થી. મસ્ત છે તમારું ટેડી બિયર. જાઓ ને મને મામા બનાવ્યા નથી હારું. હા તો ત્યાં આખું જગ્યાએ બદામું હતી, જોઈ લેવાય ને. ના ત્યાં તો બસ ગગલીએ કીધું ને આ ગમે છે એટલે મારે લેવું છે, બોલો લ્યો. હવે તો ના જ આપું હો. મને આવું આવી ગયું, મને ખબર નહોતી કે નથી હારું, મને આવું પકડાવી દીધું. એ રોમા દીકરી રોમા, હાલ હું લઈ આવી દઉં બસ. ના મારે ગગલી પાપી પાસે ને ઈ જ જોઈશે, મારે બીજું એ કઈ નથી જોતું. હવે એ તો આપવાથી રહી. ના મારે ઈ જ જોઈએ, ઈ એટલે ઈ જ જોઈએ. એ નાના છોકરા વેળા બંધ કરો, હવે મોટા થઈ ગયા. તું અમારી મા દીકરીની વાતું સાંભળમાં બેઠી રસોઈ કરવા માંડ સાનમની. હા તમારી બેને આ ટેડી બિયર નું દુઃખ પતી જાય તો આવજો રસોડામાં રસોઈ કરવા. લે હું થયું તને? મારા ટેડી બેન નથી જોતું. લે નિયાત તું કહેતી હતી કે મારે આજ જોઈશે. હા પણ હવે નથી જોતું. એમ ના હાલે ને, હવે કઈ દુકાનમાં તો કઈ બદલાવાની તો શરત હતી નહીં આપણે. મારે ગગલી વાળું જોઈશે. ઈ લઈ લે તો. હું ઈ લઈ લે. અરે માં ક્યાંથી આવી ગઈ? હું આ ઘરમાં જ રહું છું, તો આવી જ જાઉં ને.
એ ના ના હો ગગલી કઈ દેવાની નથી. હા એમ તને અહીંયા કીધું તું જી તને ગમે ની લઈ લે, તને કઈ ધરાય તો નથી દીધું. આ પણ મને હવે નથી ગમતું. અત્યાર સુધી ગમતું તા એને માએ ખોટું મગજમાં ઘૂંઘી દીધું. કઈ નહીં, મેં કીધું ને તને હું લઈ દઈશ. હા એટલે હા નાના છોકરા હોય ને એવી વાતો કરે છે બે માં દીકરી. હા, માને મને દીકરી છે ને નાની જ રીએ. હા પણ દીકરીને ઘરે દીકરીઓ થઈ ગયું છે, હવે ધ્યાન રાખવાનું હોય. નાના છોકરા વાળા ના કરવાના હોય. હાલો સાની રહી જા, સાની રહી જા. હા બાકી તાર મમ્મી છે ને સાડીને શેડો આપે લુવા હાટું. મૂંગી રે ને ના રે ના હું કામ મૂંગી રહું લે. મેં કઈ થોડાક પાપ કર્યા છે. પાપ પુણ્ય પોસી ગઈ એવું તો હું થઈ ગયું. એવો તમે ટેડી બિયર ભીનું થઈ જાય તમને બહુ ગમે છે ને. હાલો સાના રહી જાવ, સારું લઈ જાજો હાલો, મારું બીજું હું હોય. હે સાચા આપી દેહો મને. હા તમારી જેમ થોડીક રોવા બેહું કઈ. ના રે ના કાંઈ નથી આપવું, લે મેં તને લઈ દીધું છે, તને નથી ગમતું. હમણાં તો ઠાવકા થતા હતા એના હામું કે લઈ લે. એ તો ખાલી જોતો તો લઈ લેસ કે નહીં. અચ્છા ભાઈ હવે તમારા ભાઈએ ના પાડ્યો, હવે હું કઈ ના કરું, હું તો આપવાની હતી. એ તો છે ને હવે ગગલી કે ને એટલું જ પાણી પીએ છે. જાઓ ગગલા એક ગ્લાસ પાણી પી આવો, હું કહું ત્યાં જ પીવાનું તમારે. હાલો આપણે દર્શકો હારે વાતો કરી લઈ, એને મજા આવી ગઈ છે આપને જોવાની. હા ટેડી બિયર ઘોયરું પણ દર્શકો હારે વાતો તો કરી લઈ. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો. મળશું આપણે પછીના વિડીયોમાં નવી ધમાલ સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને જો હજી રોકાવાનો જ ઈરાદો છે એટલે એમ કેસ મળશું આપણે પછીના વિડીયોમાં. કાંઈ વાંધો નહીં, તો જ મજા આવશે ને તમને બધાને. આવજો મિત્રો.